ખૂબ આનંદ કરે એવો કિશોરભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બાપુ મને સાંભળે કે ઘણા વર્ષ થઈ ગયા, 4 વર્ષથી આવું જ નથી આવતું. હું આપણે રામ બાપા લક્ષ્મણ બાપા અહીંયા પ્રોગ્રામ કર્યો હતો અને સંતો બેઠા હોય પછી કે અમારે ઉપાધિ ન હોય, ભલે ને અમે એકડો ઘૂંટીને, જોકે હજી એકડો જ ઘૂંટી છીએ, પણ અમને ગમે છે કે તમે આમાં હું આનો મેળ કરવો પડે. ઘણા એમ કે ઘરેથી મેળ કરીને આવતા હો એમ કે એવું, પણ આમાં ઘણી વખત એવું બને બાપુ, આના સાનિધ્યમાં મેળ પડી જાય ને પછી ઉપાધિ ન હોય. અને માની કૃપા હોય. અહીંયા તમને મને બધાને ખબર છે, છેલ્લા 4 વર્ષથી હું અહીંયા આવું છું. 2 વર્ષ ઓલા વાયરસના હતા એને સાઈડમાં મૂકી દો. ઘણા મને કે આ 2 વર્ષનું શું કરવું? મેં કેમ કે છોકરા વરે પૌણા જેવાડા થઈ ગયા ને 2 વર્ષમાં કાંઈ થયું નહીં. તો હું એને કહું બાયોડેટા ઓછા લખવા બે. છોકરા કન્યા રાશિ ના હોય પણ કોઈ દેવું જોઈએ ને, બાયોડેટા ઘણા સારા હોય પણ બાયો દેખાતા નહીં. શું કરો તમે? કૃપા હોય તો બધું થાય. થઈ ગયું ભાઈ? પણ નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી, નમો ચંદ્રવાહાની હરિચર્મયંગી. આય નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી, નમો ચંદ્રવાહાની હરિચર્મયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે શક્તિ સ્વામી. નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા. અય નમો હસ્ત પિનાક દૈત્યાણ ડામી, અને શરણ શંકરાલે શક્તિ સ્વામી. પણ મારી વાણીની શરૂઆત કરતા પહેલા હનુમાનજી મહારાજને એક વખત યાદ કરી લઉં. પણ જય કપી કરાલ આનંદ જોર, કપી સુમન ચંદ છવિ બલ કિશોર, લિખ વેદ લાયક પ્રભુ લૈલ લાડિયલ. सुमन चंद छवि बल किशोर, लिख वेद लायक प्रभु लैल लाडियल. प्रकट यंदनी और उकाट मुख मुर्ग कै शुरुप कूंज माल भबकाय कै जुरुप तिलक भाट. बलकांत जोर कांडा करोड़ दैत्य पर मरण को, दतिलांत धरण दट मटक दौट कट कमर हम चढ़त को. लंका हलन हजमत लटार कण कलल कलै दल कस कटार धस देख पटक दर धरत से हो कार हाट हड़मत हसे हो कार हाट हड़मत हो कार हाट हड़मत हसे. આમ ગણો ને, ગુજરાતનું સાહિત્ય એવું સાહિત્ય છે જેને જેને લેખાય છે કેટલા ભાગશાળી છે. લેખાય તો ભાગશાળી છે પણ બોલવા વાળા એની સામે ભાગશાળી થઈ ગયા. ગીગા બારોટનું આપણે સફાકરું લઈ હાંડા ત્રોડિયા પાંજરા વાળા હાકળ બાગ જોટી ભાંગ બોલી ગામડામાં પિયા હાક પાક જાણે સુતા છે જંબુજાળા બખુતા બેના જાણે કુતા આસમાને કહેતા હોતી જમે તાણ. એટલું બોલીએ ને બાપુ, 2 ઇન્જેક્શન નો દીધા હોય એટલું ધનુન સડી જાય. આટલા આપણા સાહિત્યમાં ને આપણા શબ્દોની તાકાત છે. હું આજની યુવા પેઢીને 2 હાથ જોડીને વિનંતી કરું કે અંગ્રેજીમાં અમુક મોટા કરે છે. અંગ્રેજી ભાષા આમ હારી છે પણ ગુજરાતી ભાષાને તમે જુઓ. અંગ્રેજી ભાષા A for apple, A for apple એટલે પેલા ખાતા શીખવાડે. હરકું કરજો. પેલા ખાતા શીખવાડે. A for apple ખાતા શીખવાડ્યું. Z for zebra ખવરાઈને જાનવર જેવા કરી દે. પણ આવો અમારી ગુજરાતી ભાષામાં અથી અભણ હોય ને
એને જ્ઞથી જ્ઞાની કરીને મોકલે, એ આપણી આ ગુજરાતી ભાષા છે. એટલે મારે કહેવું પડે વારે વારે કે આપણી તળપદી ભાષામાં જે વ્યક્તિ મોટો થાય એને બધાને ખબર છે. હું ગામડાનો પછેડીનો માણસ છું, તમને બધાને ખબર જ હતી કે હું હતો ને હું સૌ બાપુ ટુ વ્હીલ લઈને આવતો અહીં, અને મહાકાકા અહીંયા મૂકું હતાડીને પાછો સુઝુકી હતી 100, કેરોસીન નાખવાનું, પેટ્રોલ હું ગાળવાનું. હા, હકીકતની વાત છે. પણ જેની કૃપા હોય ને, જેનો પ્રેમ હોય ને, જેના આશીર્વાદ હોય ને, એ માણસ ક્યાંનો ક્યાંય પૂગી જાય. કૃપા કરતા શીખી દાવ ને કૃપા લેતા શીખી દાવ. ઘણા કલાકારોને કહો આના ભાગ હારા છે કે અહીંયા કમીગઢ ગામમાં અને ઈશ્વરની અને માની અને મહાદેવની કૃપા પ્રાપ્ત થઈ. નકર આવડા છોકરા બાપુ તમને ખબર જ છે ને, ઝલક દીકલા જા ભાઈ ભાખરી ભેળું થા તો આવડા કંઈક કામે ચડે. પણ આ ઉંમરના ભજન ગાવા મળ્યા એટલે હજી ભજન જીવતું રહે. હવે ઉપાધિ નથી. આ તો આપણે આપણા વડીલો હતા, સવારના 6 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય, 6 વાગ્યામાં, અને એનું જે પણ કાંઈ કામ હોય કામકાજ કરી ઢોર ઢાકરને નીણું નાખી નાય ધોઈને કમ્પ્લેટ થઈને શિરામણ કરીને શંકરના મંદિરે બે જાય. ઓમ ત્રંબક મેજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર મોક્ષ મામૃતાત. એ જળ ચડાવે, પુષ્પ ચડાવે, બિલીપત્ર ચડાવે, એ 5 આંગળા ભેગા કરીને કંઈક કર્યું હોય ને, એનું પુણ્ય મને તમને મળ્યું છે. ઘણા મને પૂછે, મને કે આ જો અત્યારે એને પહેર્યા, એને લગભગ 1000 રૂપિયાના બૂટ છે, બરોબર, 1000 રૂપિયાનું પેન્ટ છે, 500 રૂપિયાનું એનું ટી શર્ટ હશે, 2500-3000 રૂપિયાનો આખો છોકરો થાય. અને આ 2500-3000 રૂપિયાના ખર્ચામાં આપણા વડીલો 40-45-60 વર્ષ પહેલા પૌણી ગયા હતા. તો ઘણા પૂછે કે આ હું ભાગ લઈને આવ્યા છે કે સીધી જાહો જલાલી? મેં કીધું એ ભાગ લઈને નથી આવ્યા, એનું કારણ છે હું આપણા વડીલો જે 5 આંગળા ભેગા કરીને ગાયુંને ખવડાવ્યું, કૂતરાને ખવડાવ્યું, સાધુ મહાત્માને ખવડાવ્યું, મંદિરમાં દીધું. એ બિચારા હાવ અગવડતામાં હતા ને, માણસ અગવડતા ભેગી થઈ ત્યાં દેહ છોડી દીધો. સુખ નો ભોગવી કે આ ફરીથી આવ્યા છે. અમારું કરેલું તમે એકલા થોડા ખાઓ. નકર હાવ પરબારું. આમ અત્યારનું છોકરું જો નિહાળ્યા જાય, 200 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 1000 રૂપિયાની કપડાનો સ્કૂલ ડ્રેસ હોય, બગલ થેલો, આપણે દફતર કહેતા, બગલ થેલો, એમાં 1000 રૂપિયાના સોપડા નાખ્યા હોય, એમાંય પાછો એક પાણીનો ભંભો હોય, ઠંડુનું ઠંડુ રહે ને મારું દીકરું ગરમનું ગરમ રહે. અને એ 300 રૂપિયાનો પાછો નાસ્તાનો ડબ્બો હોય ને એમાં 200 રૂપિયાની સેન્ડવીચ નાખી હોય. છોકરું નિહાળ્યા જાય તો 8-10 હજારનું છોકરું હોય. એક અમે હતા, લ્યો મારો રામ ભલું કરે, અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સરસ મજાની સગવડતાનું મને તમને ભાન આવે છે. શું કામ? કારણ કે અત્યારની આ પેઢીઓએ અગવડતા નથી ભોગવી. 1500 રૂપિયાની વસ્તુ બાપુ માગે એટલે ધડ નારાયણ દઈ દે, એ લેતા આવજો. હા, એની હાટુથી જ રળી છે. 1500 રૂપિયાની વસ્તુ માગવો એ મળી જાય. અમે નિહાળે જતા ને અમારા બાન બાપુજી તમને કહો ગૌઢા બા ને પરે ને નિહાળે લઈ જાય ને બપોર પછી નિહાળે મૂકવા આવતી ગાને હાસવો. એ ખાકી સડી હોય, ધોળો શર્ટ, સારો રૂમાલ નહીં, અને આમ જો મારો રામ ભલું કરે, કોઈ તેડવા વાળું રમાડવા વાળું નહીં. આફોડા મોટા થયા ધૂળમાં રમી. અત્યારના છોકરાઓને આપણે પૂછીએ ને શું થયું? શાંતિ થઈ ગઈ છે. શું થયું છે? શાંતિ થઈ છે. શરદી થાય પણ તમારી મમ્મીઓ ક્યાં પાકો માલ ખવડાવે? અમારી માએ અમને પાકો માલ ખવડાવ્યો. 5-5 ભેહું ગાયું બાંધતા, એ ઘીમાં તમને કોઈ ગળમાં સીડવું કરી કે આ કૃષ્ણનો કોળિયો, આ રામનો કોળિયો, એમ કરી પીસીને ખવડાવ્યું. જેટલો પાકો માલ ખવડાવ્યો ને એટલો ઘાટો માલ આવતો. જેટલો પાકો માલ ખાવ એટલો ઘાટો માલ. આટલું કરે એટલે 1:30 વાગ્યા સુધી એ હુકાય નહીં. એટલે એમાં દાંત હું કાઢો છો? ઠેક હા. પણ અત્યારના છોકરો આમ તમે જોયું? મને એ એક નથી ખબર પડતી. આ સુરત અમદાવાદ મુંબઈ વાળા ગામડે આવે 5 ઘર ફરે ને તે બાપુ માંડ 5 કળશા સાય મળે, સાય. અને પાછા એ 2 દી જાવ ને એટલે 3 દી કે હવે રંભા બહુ કાલથી ન આવતા, અમારા છોકરાની બધા આવે એમ છે. એટલે એને પછી બીજી ડેલી ગોતવાય 5 કળશા સાય હાટું.
હવે આ સુરત અમદાવાદ મુંબઈમાં કોણ જાણે કયા પ્રકારની ભેહું છે, વિયાતી નથી નકરું દૂધ દે જ કરે. ઘી તો કે અમે ખૂટવા નહીં દઈ, દૂધ તો કે અમે ખૂટવા નહીં દઈ, સાય તો કે ઢગલા મોટે. તો આમાં છોકરાઓને હું પણ આમાં એ અત્યારનું છોકરું પડી જાય ને તો પડે તો એમ તો સોંટી જાય. તો મમ્મી તો બિચારી હાંફળી ફાંફળી, નહીં 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 બેટા એવી રીતે નહીં પડવાનું, નહીં 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 એવી રીતે ન પડાય. તો હું પડવાનું ઓપ્શન આવે, હું ધે માથે પડો, આડા પડો, ઓળા પડ્યો છે તો ઊભો કરી લે ને બાપા. એક અમે હતા આમ પડી જાય તો 4 જગ્યાએ જોઈ, આમ કોઈ ભાળતું નથી ને ઊભા થઈ જઈને સેટે રાખજે ને આપણે આપણા કપડા ખખેરતા. શું કામ? આપણે આપણા કપડા એટલા માટે ખખેરતા, આપણે નો ખખેરે તો આપણો બાપ ખખેરે, એ ગમે એમ ખખેરે પણ ખખેરતા. ખાલી આ એક સમાંતર મને હું આઈ એમ સોરી, તમને બધાને ખબર છે મને કાંઈ આવડતું નથી બાપુ, કાંઈ એટલે કાંઈ નહીં. પણ મને ઉપાધિ એક વસ્તુની થાય, હાવ અગવડતામાં મોટા કર્યા મને ને તમને, અને ધીમે ધીમે સગવડતામાં આવ્યા. એ અગવડતાથી એટલે કે 500 થી 2000ની નોટનું જે સફર હતું ને મેન તમે જોયું, આણે નથી જોયું. એને ખબર નથી કે આમાં કેટલો પરસેવો પડે છે, અગવડતા પણ છે. અને એ અમારી માવુએ તો હું તમને વાત કરી, અમને રાધે રાધે કરતા અમારી માએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા અમારી માએ શીખવાડ્યું. અરે રામજી મંદિરે લઈને ચરણામૃત લેતા શીખવાડ્યું. પણ આ અમુક સવણામત કોને શીખવાડ્યા ને એને ગોતું. આ મભમ વાળી વાત છે. આમાં આઈ સોરી કે મને દેખાય છે આ બધું. ઘણી વખત જાહેરમાં કહું, હવે અમે બાપુ 3 નાઈટ ઉજાગરો કર્યો ને ઘેરે હુતા હોય, અમે ફોન બંધ ન રાખીએ, એટલે ફોન ચાલુ હોય એટલે આમ વાઇબ્રેટમાં એટલે આપણે ઉપાડીએ. હલો હલો હિતેશભાઈ બોલ. હા બોલો. 30 તારીખ ખાલી છે, જરીક જોવો લે. હવે પછી કહો તો શું વાંધો છે, અત્યારમાં લઈ લીધું. એટલે ઓલો તારો બાપ હૂતો છે, તું વિચાર એવું બધી ન હોય. આ કાંઈક તો વિચારો. ચરણામૃત લેતા આપણી માએ આપણને શીખવાડ્યું, નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ઝાલર વગાડતા એ બાપે શીખવાડ્યું. ક્યારે શીખવું? કે આપણા મા બાપ આપણને રામજી મંદિરે સુધી લઈ ગયા ને એટલે આ બધું આવડ્યું. હાલો 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 કરીને એ કાજુ કોળિયા ખવડાવતા. કહેવાનો મારો ભાવ, નમસ્કાર ભૂલાઈ ગયા 25-30 વર્ષમાં બાપુ. અત્યારે ગમે ને આપણે પૂછીએ ને કે આવો ભાઈ ને ભાભી ઘેરે બેહવા, ના રે ના ભાઈ મરવાની નવરાય ને ઉપાડી દા ઓલો તોય નવરાય ને તોય ગોબો ઉપાડ્યા ખબર નહીં પડે. નવરાય ક્યાં છે બાપા હસોડી? આવું કે હવે આવીટલી નવરાય નથી તો મંદિરે જવાની અમુક પાસે નવરાય નથી. ઈ કદાચ હાયલા જાય ને હનુમાનજીની ખોડિયારમાં ને ગમે એનું નાનું એવું મંદિર કે ડેરી આવે ને તમે હાયલા જાય ને નમસ્કાર કરતા ટેટ ગાડી લઈને જાય ટીટેટ. હનુમાનજી વિચારે મારો દીકરો હાજરી પૂરવા આવ્યો એવું લાગે. નાની ગાડી હોય તો ટેટ, મોટી ગાડી હોય. હવે આ નમસ્કાર અહીંયા લે પડી જતા ને તમે એવું કરો છો. એટલે આ ગાંડાયું કાઢું સા આ રીતના નમસ્કાર થઈ ગયા ટેટ. તો આપણે આ ટેટ 25 વર્ષમાં કરી નાખ્યું તો આવનારી પેઢીઓને હું તમે અંગ્રેજીમાં મોટા કરીશ. સારું છે આ યુવાનો આવડા યુવાનો ભજન કરે છે ને એટલે હજી સારું ઉપાધિ નથી, પણ અમુકની જ વાત છે. હાયલા જાય ટીટ કરતા જાય તો આપણી પેઢીઓ ધીમે ધીમે અંગ્રેજી મોટી થાય. હાયલા જાય ને ટીટે નહીં કરે. એ તો હાયલા જાય ને કહેતા હે અન્નુ ને હનુમાન બાપા કે આને આ 71 પેઢીનો બાપ છે, મોટા ફેરવી નાખ્યા. હે અન્નુ નામે ટૂંકા કરી નાખ્યા. કારણ કે આમ તો થતું નથી હવે કોઈથી, આમ નથી થતું. આટલું ખાલી થઈ જાય ને તો બહુ થઈ જાય. ખાલી આટલું જ કરવાનું છે પણ નથી થતું. એ હવે બ્રહ્મ મુહૂર્તમાં 6 વાગ્યામાં વડીલો જાગતા અને પ્રભાત્યા સાંભળતા હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોનો એને નૂર રહેતો હતો ને એટલે જ કદાચ એને ઓટલે એ આખો દી બેઠા હોય ને તો આખો દી એને પાસે વિયો જતો. શું કામ? કારણ કે ભજન પીડ્યું હતું. ભલે ગાયા નથી, સાંભળા તો છે. ખાલી સારું સાંભળી જાય ને તોય બહુ ઘણું છે. ખાલી સારું સંભળાય તો
ભજન સાંભળીને આવ્યું. જો એનામાં નીતિ આવી, સંતોષ આવ્યો ને ધીરજ આવી, આ ત્રણ વસ્તુ એનામાં આવી. અમારામ નથી. અહીંથી લઈ લઈને જ્યાં અહીંયા બાજકા ભરે, નકરી લોનું ને લાય જ કરે. હમણાં એક બાપા શીવડા ટોટા લઈને ત્યાં સુરત અમદાવાદ આવ્યા. તો એ છોકરાને કહે કે આંખે ઝાંખ હું મળ્યો દેખાવા. છોકરો બિચારો દવાખાને લઈ ગયો આંખના ડૉક્ટર સાહેબ પાસે. સાહેબ કહે કે આ શું લખેલું છે? ઝાંખું દેખાય એટલે તારી પાસે આવ્યો. એ ચીઠીઓ લખી દીધી ને થોડીક દવાઓ આપીને, બાપા સવારે રોજ વહેલા ઉઠીને લોન ઉપર હાલો. હા, લોન ઉપર હાલો બાપા, લોન ઉપર 3 છોકરા છે ભાઈ. મારે ક્યાં 75 વર્ષે હપ્તો ભરવા દાવો કે એ લોન ઉપર નહીં, ખડ ઉપર ધરો ઉપર હાલો. પણ એનો જ રેડિયો દિયાથી મેં ચાલુ કરે એટલે ખેડૂતો લક્ષી માહિતી આવતી. આકાશવાણી રાજકોટ. નમસ્કાર. આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. 75 વર્ષ થઈ ગયા, એક ગામડું અમરેલીનું ખોદી નાખ્યું, પણ મને સાંભળે તે તો અમરેલીમાં બટેટું વવાણું નથી. માહિતી તારી પાસે ખોટી આવી બટા કે તો તમે શું કામ અહીંયા આવ્યા? હું તો બીડી બાકસ લેવા નીકળો તો અધરો ઉપાડી લીધો એને. હાલો કાઠિયા ખાઈને વી આવશું. મને હું ખબર તું અહીંયા લાવ્યો એમ. સરોતર બાજુ પૂછો એને તો આમ આવડતું હોય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા મારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ. ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટું લેવું પડે. મને એક બટેટા લાવીને જાણી કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું. જવાનું ખેતરે જઈને વેતે કુંડો ખોડો ગાળવાનો, ખોબો તમારે કચુંબર હાલવાની, એક ખોબો ઘેટા બકરાને લીંડી હાલવાનું. શું હાલવાનું? લીંડી હાલ્યા પછી માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી ભાઈ વાટ જોવી પડે. શું? કારણ કે ઘેટા બકરાને લીંડી બટેકાને કચુંબર બંને નક્કી કરતા હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું. આ ગોલ્ડન માહિતી હતી. અત્યારની પેઢીઓને કદાચ નહીં ખબર હોય. લખજો લ્યો ક્યારેક ગૂગલમાં હા બાળકો, તો ગૂગલ હામું પૂછ્યો વોટ ઇઝ ધીસ હબડકો. હબડકો આપણા બાપનો છે, એનો નથી. એટલે એને ગૂગલને ન ખબર હોય. કહેવાનો ખાલી મારો ભાવ. આ વડીલો પાસે, આ સંતો પાસે ક્યાંક બેહતા શીખી જાવ તોય ઘણું આવડી જાય. બધું ગૂગલ નહીં આપે. હમણાં વ્યાસપીઠ ઉપરથી એક ભગવત આચાર્ય બોલતા છે, ભગવાન પરમેશાન ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભુજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાવું છે સ્વર્ગમાં? કોને જાવું છે? બધા આંગળા ઊંચા કર્યા. 2 જણા મારી પાસે બેઠેલા આવો કોઈ ગયું મોઢું કરીને. મેં તમને શું વાંધો છે? અમે આ ગામના જમાયું છે, અહીં કથા સાંભળવા આવ્યા હતા. આ જાય એટલે સ્વર્ગ જ છે. આવ્યા હતા કથા સાંભળવા, ડીસું લતા મારવા બેહાર દીધા. યો પટેલા થડકો યો જરીકાને યો આમ જો મણા ડીસું ધોવા બેહાર દીધા. પવણવા આવ્યા તે વિષ્ણુ કરતા હતા. વિષ્ણુ ડીસું ધોવે. કેવું થઈ ગયું? પ્રેમ ભાવ. આ તમે બધાય તમારો સહકાર અને તમારો પ્રેમ છે ને એટલે આ થયું છે. નકર એમને નથી થતું. એ તો સીધી વાત. ઘણી વખત એમ થાય કોઈ દીકરો સેવા કરવા જતો હોય તો બાપને પ્રાઉડ ફીલ થવું જોઈએ કે ના મારો દીકરો સેવા કરે છે. માને એમ થવું જોઈએ કે ભલે 5 કામ મૂકીને થોડુંક ગામનું સેવાનું કામ કરવું. હમણાં એક બાપા 7-12 કઢવાઈ ગયા. તાલુકા પંચાયતની ઓફિસે આખી દિવાલ હતી ને આમ તાલુકા પંચાયત. બાપા બિચારા સાયકલને ઘોડી નહીં એટલે દિવાલને સાયકલ ઠેરાવી. સમજો છો ને? સાયકલ ઠેરાઈ દીધી. તો ઓલા વોચમેન કાકા ભાળી ગયા. હે દાદા હા સાયકલ ત્યાંથી લઈ ગયો. અહીંયા મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તે મેં તાળું મારી દીધું. આટલું સમજાય છે તોય ઘણું આપણે સફળ થઈ જઈએ. શું જોઈએ આપણે? હાલો કયો. આ બેઠેલા તમામને કહું, અભરખા અમુક વસ્તુના નહીં રાખવાના. ભગવાન ભોળાનાથને કોઈએ પૂછ્યું કે હે પ્રભુ તમે પાતાળમાં જાઓ તો ત્યાં પાતાળેશ્વર થઈ જાઓ, સોમનાથ જાઓ તો સોમનાથ મહાદેવ થઈ જાઓ, તમને ધ્યાન કેમ લાગી જાય છે? તમને નીંદર કેમ આવી જાય છે? ભોળાનાથ કહેજો ભાઈ મારે 2 દીકરા, એક કાર્તિકેય અને એક ગણેશ. કાર્તિકેય મોટો એટલે એણે બધી સેનાઓ દેવતાઓનું વર્ચસ્વ એ સંભાળે છે એટલે એની મારે ઉપાધિ નથી.
અને ગણેની મારું ઉપાધિ નહીં. સર્વ દેવતાઓમાં પ્રથમ જો એ પૂજાતો હોય વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય શકલાય જગદવિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય ગણનાથ નમો નમસ્તે. જે સર્વ દેવતાઓમાં પ્રથમ જે દીકરો પૂજાતો હોય એના બાપને ધ્યાન લાગે, ધ્યાન રાખવું ન પડે. એ તો અત્યારે ધ્યાન રાખવા પડે. શું કામ? કારણ કે અમે જ્યારે નાના હતા ને અમારી મા અમને ખાટલામાંથી ઊભા કરે ને એમ કે ઊભો રે, પગ નીચે ન મૂકતો, બે થેળી ભેગી કર અને બોલ શ્લોક. કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. આ ભારતની સંસ્કૃતિ હતી કે તમે આંખું ખોલો તો ઈશ્વરને યાદ કરવાના, આંખું બંધ કરો તો ઈશ્વરને યાદ કરવાના. પણ ધીમે ધીમે નીકળી ગયું. અત્યારે મહાનગરોમાં તો એવું થઈ ગયું, કોલેજનું બારા ઘોડીઓ સડાવીને બેઠા ને બીડીયું ફૂંકતા હોય. એટલે સમજી લેવાનું. મેં એવોનો શ્લોક બનાવ્યો, કરાગ્રે વસ્તે બીડી કરમૂલે બ્રાઉન સુગરમ કર્મદ્યતુ ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ. આ ધીમે ધીમે મૂકતા જાય છે ને એ નડશે આપણને. ઘણા સોરી મને માફ કરજો, બેનું દીકરીઓ નહીં કહું કે અમુક બાયોડેટા બનાવે, બહુ સારા બાયોડેટા બનાવો, સારું બનાવવા જોઈએ. પણ તમે એવું લખો છો કે મને બહાર ફરવા જવાનો શોખ છે, મારે આ વાનગી પિઝા બર્ગર ફલાણું આ તે, મને એ ખાવાનો શોખ છે, મને પિક્ચર જોવાનો શોખ છે, મને અવનવા કપડાં પહેરવાનો શોખ છે. એ બધી વાત સાચી લખો, જીવન તો જીવવાનું જ છે ને. પણ થોડુંક હેઠે એ લખો ને કે હું 4 વાગે ઉઠીને ઉમરો સાફ કરે, 4 વાગે ઉઠીને હું ભગવાનને સરસ મજાના દીવાબત્તી કરે, મારે આવનારી પેઢીઓને હું સારા સંસ્કારો આપે. કંઈ 500 રૂપિયાના ફિલ્મ જોઈને કાંઈ સલમાન ખાન કે શાહરૂખ ખાન મને તમને કાંઈ સારું નહીં શીખવાડે. અને એને હું શીખવાડ્યું? હાલો કયો લ્યો. જ્યારે અમે આજથી 30 વર્ષ પહેલાં નાના હતા અને વાડીઓ ઓપનેર હાલતા હોય અને એ હુંડલા લેતા હતા માંડવીના, નહીં આમ મોઢું આમ હોય વાડ બાજુ, કઈ બા ભાત લઈને આવે. એ બા શબ્દ રહ્યો ને ભાઈ, પ્રકૃતિનો શબ્દ છે. બા બોલો ને ગળામાં ગળફોય ન રહી ગયો. એ બા, એ 1000 ફૂટનો શેઢો હોય, ગમે એવો પવન હોય ને તો આ શેઢેથી ઓલે શેઢે એ બા શબ્દ પૂગી જાય. હોહારવો લોટકો શબ્દ, વજન વાળો શબ્દ. બાય પાછા રાડ્યો, એ આયા વી આવો હાલો લે ઠરી જાહે. હે તીનનો બવણો તમને કો અડદની ડાળનો ભેડો હોય, સાહેબ ઝલકાય એ મિત્રતા, એ મજા આવતી યાર. નીકળી ગયું. આ બનાવવાનું બંધ કર્યું એટલે હોટલમાં જાય છે ને. અને બા શબ્દ પ્રકૃતિનો શબ્દ. પછી આવે બાપુજી. બાપુજીની વ્યાખ્યા ન હોય, બાપુજીનો અનુભવ થાય. જેને જેને થયો એની વાત છે. બાપુજીનો અનુભવ થાય. બાપુજી એટલે કે બા જેને પૂજે છે એ બાપુજી. આમ ડેલીમાં પગ મૂકે ને, ડોબું તમને કહું, શીંગડું પસાડતી હોય ને કમાણીમાં પગ મૂકે પૂરે, ત્યાં તો શીંગડા હલાવતા બંધ થઈ જાય. અને આપણે ગમે એવા તોફાન કરતા હોય ને તો બાય કે સાનમોનો બેતર બાપુ જશે, વાહ ફાડી નાખશે. એટલે આપણે સપડક થઈ જતા. પછી આવ્યું મમ્મી અને પપ્પા. મમ્મી પપ્પા, નાનોય બોલે ને મોટોય બોલે મમ્મી પપ્પા. ન આવડતું હોત બોલે મમ્મી પપ્પા. હવે મમ્મી શબ્દ રહ્યો ને, માફ કરજો મને, આ ધર્મનું મંચ કહેવાય. જેટલું બોલાય કાલ સવારે કદાચ તમને એમ લાગે કે આને ન લાવવું ન લાવવું. હું કામ નહીં લાવવાના? હું કામ તમને નહીં કહેવાનું? આપણે એક એવા સનાતન ધર્મના હું તમે વાહક છે કે જ્યાં શબ્દોથી ધીમે ધીમે લઈ અને આપણી આ સંસ્કૃતિને મેન તમે વીખી નાખી. મમ્મી એટલે ઇજિપ્તનો એક શબ્દ છે, એટલે એને કહેવાય મળદું. પપ્પાનું સંશોધન થાય છે કે પપ્પા શબ્દ આવ્યો ક્યાંથી. પછી આવે મોમ અને ડેડ. આ 400 રૂપિયાના ફિલ્મ જોયા ને ત્યાંથી આપણે શીખીને આવ્યા. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું. તો 4 વેદો લખાણા, 36 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા. આ ઋષિ મુનિઓ કળિયુગની બધી આગાહી આપી હતી. તો આ 2 શબ્દોની ક્યાંય આગાહી આપી હતી? મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય ભાંખથી એવું ક્યાંય ઊભું આપણે કર્યું છે. આપણને નડશે, મારો કહેવાનો ભાવ છે. નહીં મળે આ બધું. અહીં બેઠેલા તમામ કહો, આજથી 500 વર્ષ પછી હું નહીં હોય, કોઈ નહીં હોય. હશે હું આપણી સંસ્કૃતિ છે. ધન્યવાદ દેવા પડે આપણા પૂર્વજોને કે 1500 વર્ષ સુધી મારીને તમારી માથે અવનવા આવીને રાજ કરી ગયા. છતાંય જો હું તમે રામ બોલી શકતા હોય ને તે આપણા બાપની કૃપા કહેવાય, આપણા પૂર્વજોની કૃપા કહેવાય. હમણાં અમારા ગભો બાપુ બરોબર નિહાળે આવ્યો ને, આખો રૂમ ભરેલો ને બોર્ડમાં ભણાવે
અને આમ ગોફણીઓ કરતો કરતો આવ્યો, ગોફણીઓ કરતો કરતો એટલે યુરિયા ખાતરની થેલીમાંથી થેલી સીવડાવેલી, સમજો. અને આમ ગોફણીઓ કરતો કરતો આખો રૂમ ભરેલો. સાહેબે એવું કીધું, ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે 10 વાગે ધોડ્યું નહીં આવવાનું. ગભો એવો એ કે હું વહેલો કે મોટો આવું, નિહાળના ટાઈમે તમારે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોડું ના ગાપા શું થાય. સાહેબ કે પણ એલા ભાઈ હું રોજ ઇતિહાસ ભણાવું છું, જર્નલ નોલેજ ભણાવું છું, આમાં તું 3 દિવસથી ગેરહાજરે પેપરમાં શું લખે, ક્યાંથી આ નોલેજ લાવે? મારો દાદો જીવે હજી, એની પાસે નોલેજ છે ને એ તો હજી ચોપડામાં નથી આવ્યું. લાને એમ કે સાહેબને એમ કે આવડો કંઈક વધારે હોશિયારી કરે છે, તો મારે 2-3 સવાલ કરવા છે. પૂછવા મળો, નિહાળ ખોટી થાય. પ્રશ્ન પહેલો, તાજમહેલ કોણે બનાવ્યો? ગભો કે નથી હરખો બન્યો, કલર કામ કરવું પડે એમ છે કે ના ના, સમારકામ કરવું પડે એમ છે કે ના ના, ઉપરથી પાણી ટપકે ના ના, તો અમારી હાથ પેઢીમાં ક્યાંય અહીંયા ફોટા લાગે એમ નથી, અમારા બાપ દાદાના. તો એનું શું નકરું ભણાય કરો. ભણાવવું જોઈએ તો છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહના આવા મહાપુરુષોનો અમને કંઈક ભણાવો તો અમારી આવરાની પેઢીઓને ખબર પડશે કે અમારા આવા મહાપુરુષો હતા. ઔરંગઝેબ કોણ હતો એના બાપને પૂછો કોણ હતો, અમને શું લેવાનું પૂછો ભાઈ. સલમાન ખાન કેદી પવન છે એ આપણી પેઢીઓની ઉપાધિ મળી થવા. શાહરુખ ખાનનો છોકરો કોણ છે, એની દીકરી ક્યાં છે, શું છે, એ આપણી પેઢીઓને મળી ઉપાધિ થવા. પણ એટલું તો અહીંયા ઉપર હાથ મૂકીને કહેજો કે આ બધાની ઉપાધિ કરવી એની કરતાં એક વખત એની ઉપાધિ કરજો કે તમારી હાથ પેઢીના આપણા છોકરાઓને નામ આવડે છે કે નથી આવડતા? આપણા બાપના હાથ પેઢીના નામ આપણા છોકરાને નથી આવડતા. હવે હું કામ નથી આવડતા એનું રીઝન થયું, એક ઓસરીએ 5 મકાન હતા, સનાતન ધર્મના ફોટા લાગતા હતા. ખોડિયારમાં હોય, બહુચરામાં હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, ભોળાનાથ હોય, કૃષ્ણ હોય, બધા મહાપુરુષોના ફોટા હોય, અને પછી આપણા બાપ દાદાના ફોટા આવતા હતા. અને એ ફોટા જેવા તેવા ફોટા નહીં, ફોટાની વાહે શેકલા માળોય કરતા હતા, એટલે ઘરમાં શાંતિ રહેતી હતી. હવે એ બધું ધીમે ધીમે કાઢી નાખ્યું. આ દાદાનો ફોટો હવે ન સારો લાગે. આપણે એમ પૂછીને કેમ આ તું કાંતિમાં જોવાની વારે વારે તૂટી જાય છે, પડી જાય છે, આમાં હવે આ બધા ઓહો ને આ જો સંપા ભાભી બધું કાઢી નાખ્યું. આ તો તમે કાઢ નાખો. અમુક તો ખબર નહીં, અમુક તો કેવું થઈ ગયું, અમુક આપણી ઘરે બેહવા આવે, સોફો આપણો સા આપણી પીવે, પંખો આપણો બળે, આપણે ભાડું ભરતા હોય, અને અહીંયા આવીને એમ કે હિતેશભાઈ અમારા ચિંટુને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું ઇંગ્લિશ પાવરફુલ છે, ન પૂછો વાત. એટલે આપણે એમ કે કેટલું ઇંગ્લિશ પાવરફુલ છે, એને ગમે તેવો મોબાઈલ આપો ને એ સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે. બોલો મેં બેન ધીરી ખમી ડાઉનલોડ કરે છે કે હા મેં ધીરી ખમી. મને કે કેમ વાય? મેં વાય કાંઈ નહીં, 35 વર્ષનો થાય ને તો આખા ઘરને ડિલેટ મારી દે, જોઈ લેજો. રેશન કાર્ડમાં નામ નહીં રહેવા દે આ પડદા. કારણ કે અમને ખબર છે કે અમે ડેલીમાં પગ મૂકીને 5 મહેમાન બેઠા હોય ને આમથી બાપનો ડોળો આમ થાય, દાદાનો ડોળો આમ, એટલે ખબર પડી જાય કે પાણીના કળશા ભરવાનું કે છે. આંખની ભાષા હતી, એક આંખની ભાષા હતી. પાણીના કળશા ભરી દઈ પછી સા ને કે એટલે સા આપણે દેવા જવાની, રકાબી લેવા જવાની. અત્યારની પડદા જોઈ ગયો, હળવુકનારા નામ કરીને કળશો અંબાઈ જાય પછી વીઓ જાય. આને શું અમારે કરવું? તો અમારે પીવું હોય તો ન પીએ તમારે પાણી યારે. 5 મહેમાન બેઠા હોય, જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા આપણી પેઢીઓ આપણને શીખવાડ્યું, આપણા બાપે શીખવાડ્યું. અને અત્યારે જોઈજો 5 મહેમાન બેઠા આમથી સિંટુડું આવે, મોબાઈલમાં મોઢું હોય, હળુકનારે એને ઘરમાં કરી દે, એના રૂમમાં હો, પર્સનલ રૂમ હોય, એના રૂમમાં કરી દે, એમ લાગે ભોણમાં ઊંદવડું કર્યું એમ. કાંઈ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી કાંઈક લેવા કાંઈ દેવા. પછી 30 વર્ષનો થાય પછી બાયોડેટા બહાર કાઢે. હવે એને શું કરવો? કહેવાનો મારો ખાલી ભાવ એટલો છે કે જે શીખવાડવાનું છે અત્યારથી શીખવાડો, પછી નહીં થાય. કારણ કે 5 અહીંયા ઘણી વખત ખબર છે, અમારે ત્યાં અમુક જગ્યા જાય ને બિચારા 8 વાગે એક તો ઠાકા પાક્યા, તમને કહું ગામને ગોળીઓ પાઈને ટ્રાફિક વિધિને ઘેરે જાય. લગ્ન થઈ ગયા થઈ જાય, તમ તાર મુંજામાં 10 કામ ધારેલા છે, 5 કામ થઈ જાય. શ્રીફળને ચાંદલો ચોડી અને હવા રૂપિયો 4 ચોકમાં મૂકજો ને કાળા કૂતરાને ઘી વાળી રોટલી ખવડાવજે. હું દાન પુણ્ય કરો થાય, હું કામ ન થાય? બધુંય થાય. ઈ છોકરા મેં કીધું તું ને, છોકરા પડી જાય ને તેની મમ્મી ઉપાડે, નહીં મારો દીકરો મારે રમાડે ને વાલ કરે, નહીં બેટા નહીં. હવે એના સાનો ન રે
તો ઓલો પપ્પો આવ્યો હોય ટિફિનનું ડબલું ઉલાડતો ત્યાં ઘેરે જાય ને તો એ બડા બોય ઠામડા એમને કપડા એમને બધું એમને સમજ્યા. એટલે એમ ઓલો આવીને એમ કે કઈ બનાવ્યું નથી. ક્યાંથી બનાવ્યા પરસા રેવી જોઈ ને લોહી પીને ખાઈ ગયા એક બે દી હાસ હોત ખબર પડે. સાનું નથી રહેતું તો એ પછી બાપ રમાડે ને એમાં ફેર હોય. માં રમાડે નહીં આપણી માં હતી ને એ વાગ્યું હોય ને સોલાણું હોય ને ખબર નહીં એ દવા ક્યાં આવી ગયો ફૂંક મારે ને તો હાળું રૂઝાઈ જતું હતું. હવે રૂઝાતું નથી, હવે નથી રૂઝાતું. અને એ આમ તમને કહો આમ રમાડે બાપ રમાડે. અને સાનો રાખવાનું કઈ શું ઘડીક તમે સાના રાખો તો કઈ વાંધો છે? વાન નથી કઈ કરિયાવરમાં લાવી તો ઓલો તો આનો હું કઈ જાનમાં લઈને આવ્યો તો હું આને એ ભરાણે એકબીજા હામાં થ્રો કરતા હોય શિક્ષું મારતા હોય એ પાછું આને બસ બસ હવે પણ હવે એ રમાડે છે કે મારે છે શું કરે કઈ જ ખબર નથી પડતી. બાપનો પ્રેમે એવી ગયો. અમારો બાપ મારતો ને એ ભૂલ હોય તો એ મારતો હતો અને એનાથી સાનો ન રહે વળી ગાડીમાંથી બેહારીને લઈ જાય ગામમાં લઈ જાય ટ્ર કરતા કરતા ગલાવડ કંઈક માવો દે ભાઈ ત્યાં આવડા ચાલુ છે તારે મીઠો માવો ખાવો છે આને મીઠો માવો ખવડાવવા. એ છોકરા 35 વર્ષ ના થાય તો હું પૂછે બાપુજી કઈ પીડ્યું છે? આ સંસ્કારનો ફેર હતો. આ સંતો કાંઈ એમને થોડા કહે છે કે સંસ્કૃતિ બચાવો. સંસ્કૃતિ મૂળ આપણો ધર્મ હિન્દુનો છે. આપણે હિન્દુ છે. આપણો ધર્મ સનાતન છે. ધીમે ધીમે નીકળતું ગયું. હવે મમ્મીઓ જ બિચાર્યું ત્યાં બાપની વ્યાખ્યા ન કરતી તો શું ખબર પડે આમાં. યો અમુક મારે 11 વર્ષનો છોકરો લ્યો હું વળી એક દી રોજ 8 વાગે ઘેર આવ્યો એક દી વળી 7:30 વાગે આવ્યો. ઘરની વાત ઘરમાં રખાય કોઈને કહેવાય નહીં. આ તો તમે બધા મારા છો મને ખબર હું 5 વર્ષ બધાને ઓળખું છું. 11 વર્ષનો છોકરો મારે બરોબર હું રોજ 8 વાગે આવ્યો એક દી 7:30 વાગે આવ્યો તો બરોબર 11 વર્ષનો છોકરો એને મમ્મીએ ધેડ કર્યો પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એની મમ્મી કે ક્યાં જવું છે? પ્રાણી સંગ્રહાલય જોવા જવું મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે. એની મમ્મી કે તાર પ્રાણી સંગ્રહાલય જોઈને અત્યારે શું કરે? વાંદરો જોવો છે. કયો વાંદરો? ચિમ્પાન્જી કરે નહીં. તેની મમ્મી કે 8 વાગવા દે. એમાં તાળીઓ નહીં પાડો પેલા વાત તો સાંભળો. હું હે કરો આ 1 કલાકથી અડધી પોણી કલાકથી હું તમને પોઝિટિવ પીરવું છું. તમે શાંતિ રાખો. મારો કહેવાનો ભાવ શું છે એ તો એની મમ્મીએ એવું કીધું હતું કે તારો પપ્પો 8 વાગે આવશે તમે બે નક્કી કરીને તમારે જે જોવું જોયો. તમે આ હું કામ બેઠા બેઠા વાંદરામ કપાવો? દાંત કાઢો માં તમે. આને તો 1100 ઇનામ કેટલા દાંત કાઢે. આનંદ કરો બસ આનંદ કરો. હમણાં મારે એક મિત્ર છે સુરદાસ એ મુંબઈ રહે હું સુરત રહું. ઘણા ટાઈમ પછી ભાઈ મારી ઘરે આવ્યો એટલે મને કે મારે રોકાવાનું. મેં તો એક દી રોકા અને આપણે અહીંયા દેશી ખાણું બને સમજ્યા સુરમૂન બાજરાના રોટલા માખણ ને એવું. તો એક દી મેં મને એમ થયું કે લેના દૂધ પાક ખવરો. મેં ઘરવાળાને કીધું કે તું દૂધ પાક બનાવી એમ. હવે એ અમે જમવા બેઠા હતી મને કે હું બનાવ્યું છે? મેં દૂધ પાક. હવે એ મુંબઈમાં રહે એને શું ખબર હોય દૂધ પાક શું હોય? મને કે દૂધ પાક કેવો હોય? દૂધ પાક ધોળો હોય. કે ધોળો એટલે કેવો? મેં ધોળો એટલે સફેદ. મને કે સફેદ કેવો હોય? હું સુરદાસ મને ખબર નથી સફેદ એટલે હું. સફેદ એટલે બગલો. બગલો જોઈ લે એ સફેદ હોય. મને કે બગલો કેવો હોય? પછી તો હું હલવાણો. મેં કીધું આને કેટલેક પુગાડવાનું. પછી મને યાદ આવી ગયું. મેં કીધું અમે હાથી આંકતા હતા ત્યાં બગલા આમાં આવતા હતા એટલે મેં કીધું અહીંયા આઈડ બગલો આવો હોય. મને કે બગલો આવો હોય તો આવો થોડો દૂધ પગલે ઉતરે. આ તો ત્રાહ ભાંગો છે. આ કોઠા હોય બીજું કાંઈ છે નહીં. કોઠા હોય એટલે હું કે તમને અમુક સમયે અમુક બુદ્ધિ હાલી જાય ને તમે એમાંથી પાર પડી જાઓ એ કોઠા હોય. 5 લાખનું ભણતર દઈ શકીએ હું તમે છોકરાઓ છોકરીઓને પણ કોઠા હોય જ નથી આવતી એનું શું કામ? જવાબદારી નથી દેતા. ખાલી એની મમ્મી એના બાપ એટલું કે ભાઈ પાણી ડોલામ તાર મમ્મીને મમ્મીને હાથ છે તો પડી લે લઈ લે કર મોટું લે ખવરાય ને બાલાજીને ઊંધે કુંદે બધું. કેમ કે અમારી માએ અમને જમવાના ઓપ્શન નહોતા આપ્યા. અત્યારની મમ્મીઓ ઓપ્શન આપે જમવાના. મને માફ કરજો છોકરું ટ્યુશનમાંથી આવે રમીને આવે ખોરાક તો હારા રાખો.
ટ્યુશનમાંથી આવે, રમીને આવે તો એની મમ્મી ઓપ્શન આપે, લે મારો ચિંટુ આવી ગયો બેટા, મેગી બનાવી આપો. ના મારે મેગી નથી ખાવી. પાસ્તા બનાવી દો. ના મારો પાસ્તા નથી ખાવા. ફ્રેન્કી બનાવી દો બેટા. ના એમાં વેજીટેબલ આવે, મારે નથી ખાવું. મોમોસ બનાવી દો, મોમોસ બાફેલું જ આવે. ના મને એ નહીં, મને 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 મંચુરિયન ખાવું છે. તો ખમ બનાવી દો. નહીં મને ઘરનું ન ભાવે, મને બહારનું ભાવે. એટલા ઓપ્શન આપે. એ ગમે હતા યો રામ બરોબર જો કોઈ દી કોઈ એ ઓપ્શન આપ્યો હોય તો 5 ઉસરીનું મકાન હોય, 8 ભાંડવડા લાઈનમાં બેઠા હોય ખાવા ટાણે. 8 જ થતા ને ઘણા વિચાર કરે આને છટકી ગયું નહીં. ભાઈઓ ભાંડવડા બધા ભેગા હતા, 5 ભાઈઓ ભેગા હતા. તે 9ના 7ના સણતર નહોતા. સમજો છો એ વસ્તુ ને. તે સનાતન સંસ્કૃતિનું વસુદેવ કુટુંબનો એક ભાવના હતી. એટલે બધા હું તમે હારે રહેતા. હવે તો અમે બે, અમારા બે હાથ કરો મોટા. કારણ કે એને કુટુંબની, કાકાની, માસીની, ભાઈની, મોટા બાપાની, ફઈ ફુવાની એને ખબર તો છે નહીં. બધા આવી ગયા. અંકલ એટલે બધું આવી ગયું, આંટી એટલે એમાંય બધું આવી ગયું. આ શબ્દોના વૈભવ નથી. હવે અમે હાથે ભાંડવડામાં જમવા બેઠા હોય ને આમથી ગઢીમાં બિચારી તમને કહું એ સુલેથી ગઢીનો પાટિયો વખતને માથે આમ ગાયરમાં લીટા પાડે આવતો હોય. ઘણા વિચાર કરે લીટા કઈ રીતે પાડે. એ અમે ભાઈ સુલે પકવીને ખાતા, નોનસ્ટિકમાં નહીં. નોનસ્ટિકમાં લીટા ન પડે, આમાં પડે. આમ લીટા પાડે આવતો હોય અને આમ જોઈને, કારણ કે અમારી પાસે છે ને હવાદીનો એ વકલ અલગ અલગ હતી. સોમવારે પ્લેન કાઢી, મંગળવારે હરગવાન કાઢી, બુધવારે લહણવાળી કઢી અને પાછું ગુરુવારે મરસાન કઢી. કઢી નહીં, અંદર માલ અલગ અલગ. એટલે ઠાકી જતા ને એટલે એમ કે નથી ખાવી કઢી. એ નથી ખાવી એવો શબ્દ બાના કાને પડે ને એટલે આમ રીધી સીધી ફળિયામાં બેઠી હોય વાળું પાણી કરીને. એ આખો શબ્દ યાદ આવે દે. આને કઈ કેવું છે, આની વાહે બે બગડે. બાપુ ખાલી ઓપ્શન દેવા જ આવે. આમ બેઠા હોય આમ ખાવો છે કે માર ખાવો. આ એક જ ઓપ્શન, બીજો કોઈ ઓપ્શન જ નહોતો અમારી પાસે. એક ઓપ્શન નહીં. અત્યારનું છોકરું કદાચ રોતું હોય તો 10 તો ઓપ્શન હોય સાના રાખવાના. એક અમારી પાસે હતું ઓપ્શન નહીં. ગમે એટલા રો, 3 ધબ્બા મારો, સાનો રહે છોકરો. કારણ કે ઘટીમાં આમ કાખમાં નાખીને અમારે કદાચ શરદી થઈ ગયો તાવ આવતો હોય તો ગામના જે અમુક ડૉક્ટર હોય ને પાસે, ભલે તે વખતમાં ડિગ્રીવાળા ડૉક્ટર બહુ ઓછા હતા પણ સારા હતા. એ 10 રૂપિયાના ટીકડા દે, ઇન્જેક્શન આમ ભરે, એટલું કરે ને પછી પૂછે હું થાય તો ભેરું હેનું હોય છે એને. એટલે બીવરાવીને દરદ કઢવી નાખતા. આમ સોરી, મારો કહેવાનો ભાવ એ છે. તમને ડરાવીને અડધું દરદ તમને આમ કાઢી નાખે અને પછી કે આને ઉદળેલું ખાટો ન ખવડાવતા, ખીચડી કઢી ખવડાવો, હમણાં ખીચડી કઢી ખવડાવજો. એટલે ખીચડી કઢી ખવડાવે. પૂછે બા, હે સાહેબ બીજો ધક્કો નહીં? ન થાય બીજો ધક્કો, લઈ જાઓ. એ 10 રૂપિયાની કાળી, પીળી અને ધોળી 3 ટીકડીઓ, બીજું કાંઈ ન મળે. અને સારું થઈ જતું હતું. હા, સારું થઈ જતું હતું. ને અત્યારે તમને કહો 10,000ના ડબલા ભરીને જબલા ભરીને આપણે આવી અને સાહેબને પૂછી સાહેબ શું ખાવાનું? સાહેબે પાછા આમાં તડાકા લે, બધું ખાવાનું, મજા આવે ખાવાનું, નકર અમારું બંધ રહે. તમે મજા આવે એમ ખાવ છો એટલે તમારું ચાલુ છે. આ પ્રકૃતિ હતી. મારો કહેવાનો ભાવ છે. નકર આ સહજ, હું ન કરે નારાયણ ભલું કરે ભગવાન, હું તમને આટલા બધા દાંત કાઢું. મારો ખાલી કહેવાનો ભાવ એટલો છે કે જિંદગીની અંદર હસી લેવું, સ્માઇલ કરી લેવી. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો કઈ મોજના તોરા ન આવ્યો. કોઈના બાપની તેવડ નથી હવે આપણી પાસે. આમ જો મોજના તોરા આવે નહીં, એમ મોજ ન આવે. અમે ન કરે નારાયણ ભલું કરે ભગવાન, હું તમને દાંત કાઢો તો 4 વાગ્યે કદાચ મારે હું જાતો રોડ ઉપર, ધડીંગ નારાયણ આમ જો એમના દૂતો આવીને કે હિતેશભાઈ 3 મહિના બહુ બધાને તારીખ આપી, એકાદી તારીખ અમને આપો. દેવી પડે ને મારે ને મારા બાપને બધાને દેવાની છે ને જવાનું છે બધાને. આમાં કોઈ અમર પટોલ લઈને નથી, પણ જવું પડશે. ન કરે નારાયણ આવડી મોટી ટેકનોલોજી અહીં વધી ગઈ હોય તો ન્યાય ટેકનોલોજી વધી ગઈ. ચિત્રગુપ્તે ઇન્દ્રદેવને કહી દીધું મહેરબાની કરીને શીઠીઓના વ્યવહાર રહેવા દો. કેમ? શીઠીઓમાં પૈસા નથી આવતા, માણસ એનો આવે. જેને ખબર હોય ને ખબર હોય હો. એટલે કે તો હું ચાલુ કરો કે લેપટોપ આપો. ચિત્રગુપ્તને લેપટોપ લઈ દીધું. એમ
અને એમાં અમરેલી જિલ્લાની લાઈન હોય, ભાવનગર જિલ્લાની લાઈન હોય, રાજકોટ જિલ્લાની લાઈન હોય, હું અમરેલી જિલ્લાની લાઈનમાં ઊભો હોઉં, ન્યાય મારી જેવા એક બે જણા ઊભા હોય, પૂછતા હોય ક્યાંનો છો? અમરેલીનો. એકલો આવ્યો? તમે એકલો જ આવે, હું આગમથી કહેવાનું અહીંયા એમાં હું પછી આમાં ભાઈ નેક્સ્ટ અલે બોલ, નામ બોલ, નામ બોલ. બીસો શું લેવાને? પહેલી વાર આવ્યો ને આ બાજુ એટલે થાય એવું. નામ બોલ હાલ. હિતેશભાઈ, જયંતિભાઈ, ભીમજીભાઈ, માધાભાઈ, ગગજીભાઈ, અંટાળા. બધા હારે આવ્યા છો કે ના? ના તો એકલો આવ્યો તો એકનું નામ બોલ ને, બધાયનું શું લેવાનું બોલે? આવ્યા હોય ને એન્ટ્રી હોય જ. ક્યાં ગયો તો? કમીગઢ. શું કામ ગયો તો? માં ખોડિયારના 33મો પાટોત્સવ હતો ને એમાં પ્રોગ્રામ કરવા ગયો તો. શેનો પ્રોગ્રામ કરે છે? મોઢું જોઈને તો ખાવું ભાવે એમ નથી, તો એનો પ્રોગ્રામ કરે નહીં. હું હાસ્ય કલાકાર છું. તારામાં દાંત કાઢે છે પેલા કોઈ? બળ તો ઘણું કરું છું, પણ ઘેરે નક્કી કરીને આવ્યા હોય કે આપણે ઘેરે દાંત ન થાય કાઢતા ને સમાજમાં હું દાંત કાઢવા? એ તો મારા દીકરા જબ્બા પહેરી પહેરીને પૈસા લે છે, આપણે શું કામે દાંત કાઢવા જોઈએ? કેટલા જણા બાળવા આવ્યા હતા? 15 જણા. 15 જણા હું નકરા ધક્કા ખાઉં છું કે ખારું જીવું ને ડમરી ઉડે એવું. પણ જો 15 મિનિટ તને વહેલો બોલાવી લીધો. કેમ 15 મિનિટ વહેલો બોલાવી લીધો? ટેમ્પો ખાલી આવતો હતો. પેટ્રોલના ભાવ ક્યાં ગયા? ટેમ્પો ખાલી આવતો હતો તો ઓલાને હથવારો થાય ને છે. પણ 15 મિનિટનું હું આવતા ભાવમાં પ્લસ કરી દેવું સારું. પણ જો 15 મિનિટ મોડું આવ્યો હોત ને તો તારી બાજુના 7 જણા તારો હથવારો કરાવત. 7 જણાનો હથવારો? હા, થોડા નથી, 7 છે. કેમ 7 જણાનો હથવારો? દીવથી નીકળાતા ઈવડાઈ. દીવથી નીકળાતા પણ તો શું થઈ ગયું તને નથી ખબર બેટા? દીવથી નીકળાતા એટલે પેલો વળાક આવ્યો વળી ગયા, બીજો વળાક આવ્યો વળી ગયા, ત્રીજો નહોતો તોય વળી ગયા, એટલે સીધા અહીંયા. એટલે ઘેરે ખાલી કંઈક લાયક આવે એવું તો કરીશું આપણે. પણ આપણે ખરેખર આનંદ કર્યો અને એક વખત જોરદાર તાળીઓથી વધાવો બેન શ્રી કાજલબેન વઘાસિયાને, અને ખૂબ આનંદ કરાવે અને આપને જેવી મોજ આવે એવી મોજ લઈને આવે બેન શ્રી કાજલબેન વઘાસિયા. જોરદાર તાળીઓથી વધાવો.